આજકાલ આટલું બધું નકલી ચાલે છે કે અસલી વસ્તુ શું છે એ જાણવું પણ સૌથી અઘરું છે. અને આ તમામ ચર્ચાઓની વચ્ચે અનેક એવા કૌભાંડો સામે આવી રહ્યા છે, અનેક એવા નકલીના કૌભાંડો સામે આવી રહ્યા છે. અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે યુવરાજસિંહ જાડેજા દ્વારા એક મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણે જોઈએ છીએ કે નકલી કચેરીઓ, નકલી શાળાઓ, આ તમામ બાબતો તો આપણે સાંભળી હતી, પરંતુ હવે જે લોકો જે જમવામાં ઉપયોગ કરે છે, એ જમવાનું, ખાવા પીવાની વસ્તુઓ એ પણ નકલી આવવા માંડી છે. અને એ એક સૌથી ગંભીર સમસ્યા છે, સૌથી ગંભીર વાત છે કે આજના સમયે કે જ્યારે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છે ત્યારે આવી રીતે નકલીનો રાફડો ફાટ્યો છે. વધુમાં આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે યુવરાજસિંહ જાડેજા દ્વારા નકલી દૂધને લઈને ખુલાસો કરવામાં આવ્યો છે. તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ. જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી નકલી દૂધનો જે કાળો કારોબાર જે છે એ ગુજરાતની અંદર ફળી ફૂલી રહ્યો છે. તેમાં સૌથી વધારે એકાથી જોવા જઈએ તો નકલી દૂધ જે છે સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને જે જિલ્લો પ્રખ્યાત છે જુનાગઢ. અને જુનાગઢની આસપાસ જોવા જઈએ તો અત્યારે જે નકલી દૂધના જે રાફડાઓ ફાટ્યા છે તેમાં અત્યારે જોવા જઈએ તો રેડ થઈ રહી છે. એની ઉપર ક્યાંક ને ક્યાંક દાખલારૂપ કાર્યવાહી હજી સુધી થઈ નથી રહી એવું મારું સ્પષ્ટપણે માનવું છે. કેમ કે અત્યારે જે રેડ થઈ રહી છે એ ખાલી દેખાવ પૂરતી થઈ રહી છે, પરંતુ આના પાછળ ક્યાંક ને ક્યાંક હપ્તારાજ જે છે એ ફરીથી ચાલુ થઈ જાય છે. અને નકલી દૂધનો જે કારોબાર છે એની પર જે અત્યાર સુધી લગામ કસાતી નથી. જોવા જઈએ તો છેલ્લા 1.5 કે 2 મહિના પહેલા આ જુનાગઢમાંથી અમે એક નકલી દૂધની જે ગાડી હતી એ રોકેલી હતી. વિસાવદરના લોલિયા ખાતેથી ગાડી આવતી હતી અને જુનાગઢમાં જ્યારે એન્ટ્રી પોઈન્ટ ઉપર આવી ત્યારે અમે ગિરનાર ડેરી જતી ગાડીને રોકી હતી, ત્યારે પણ એ નકલી દૂધ સાબિત થયું. ત્યારબાદ જોવા જઈએ તો જુનાગઢમાંથી જે દૂધ આવતું હતું એ અરવલ્લીના અલગ અલગ તાલુકાઓમાં આ દૂધ ઠલવવામાં આવતું, ત્યારે 10,000 લીટર દૂધ જે છે નકલી સાબિત થયું હતું અને કેમિકલ દૂધ સાબિત થયું હતું. હવે આ માધ્યમથી અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે નકલી દૂધના કારણે કે નકલી ખાદ્ય પદાર્થોના કારણે આજે જુનાગઢ હોય કે જુનાગઢના આસપાસના વિસ્તારો એ કેન્સર યુક્ત બની રહ્યા છે. અને કેન્સરનું જો કોઈ મૂળ કારણ હોય તો કેમિકલ યુક્ત ખાવાનું, કેમિકલ યુક્ત અન્ન અને એમાં ખાસ કરીને દૂધ. આ દૂધની અંદર જે ભેળસેળ કરવામાં આવી રહી છે તેને કારણે આ જુનાગઢ જિલ્લો જે છે એ અત્યારે જોવા જઈએ તો પાયમાલ થઈ રહ્યો છે. આરોગ્યની દ્રષ્ટિએ અત્યારે સૌથી વધારે કેન્સરના કેસ હોય, ઓર્ગન ફેલિયરના કેસ હોય કે બીજા અન્ય કેસ હોય એ સૌથી વધારે ગુજરાતમાં જુનાગઢમાં સૌથી વધારે વધી રહ્યા છે. તો આની પર લગામ કસાવી એ બહુ જરૂરી છે. ખાલી દેખાવરૂપ કાર્યવાહી કરી અને સંતોષ માની લેવો એવું અમને લાગી રહ્યું છે કે અયોગ્ય છે. જી, ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે સ્વાસ્થ્ય વિભાગ જે છે, ગુજરાતનું સ્વાસ્થ્ય વિભાગ એ દેખાવરૂપ કાર્યવાહી કરી રહી છે, પરંતુ દાખલારૂપ કાર્યવાહી નથી કરી રહી. દેખાવો થઈ રહ્યા છે કે અમે આની પર લગામ કસી રહ્યા છીએ. અમે પણ જુનાગઢ જિલ્લાના જે સત્તાધીશો છે એ સત્તાધીશો છે, અધિકારીઓ છે, એને 7 થી 8 બાતમીઓ જે નકલી દૂધની છે અથવા તો નકલી દૂધની જે આઈટમો જે બનતી હોય છે, જે કહી શકાય મિલ્ક પ્રોડક્ટ જે બનતી હોય છે એની પણ માહિતી આપી ચૂક્યા છે. લગભગ જે 3 થી 4 જગ્યાએ રેડ પડાણી છે, બાકી 2 થી 3 જગ્યા છે હજી પણ રેડ નથી પડી. હજી પણ ત્યાં નકલી દૂધના વેપારો ચાલુ જ છે. એટલે દરેક વખતે અમને એવું કહેવામાં આવે છે કે તમારી પાસે કોઈ માહિતી હોય તમારા સુધી પહોંચાડો. અમે હરેક વખતે પ્રશાસન તંત્રને પહેલા માહિતી પહોંચાડીએ છીએ, પરંતુ પ્રશાસન તંત્ર છે એની પર એક્શન લેવામાં ક્યાંક ને ક્યાંક ફેલ સાબિત થાય છે. તેને કારણે અમારે રેડ પાડી અને દેખાડવું પડે છે કે તમે નકલી દૂધના વેપારો જે છે, કાં તો નકલી જે ખાદ્ય પદાર્થો છે એ ચાલુ રહે છે. નકલી ખાદ્ય પદાર્થોને કારણે આજે ગુજરાતની અંદર સતત આખું ગુજરાત જે છે એ અત્યારે કેન્સર હબ બની રહ્યું છે. જો અટકાવવું હોય તો ચોક્કસપણે કહું છું કે આ જે નકલી દૂધ છે કે નકલી ખાદ્ય પદાર્થો છે એની પર લગામ કસવી ખૂબ જરૂરી છે. અત્યારે જે કાર્યવાહી થઈ રહી છે એ અમને લાગી રહ્યું છે એક નાના કમતા તણખા બરાબર છે. હજી જો શોધવા જશું, હજી જો ખરેખર વાસ્તવિક રીતે પકડીશું તો આ નકલી ખાદ્ય પદાર્થોનો બેફામ એ રાફડો ફાટ્યો છે. મારું મૂળ ગામ આમ તો ગોંડલ છે. ગોંડલની આજુબાજુમાં જોવા જઈએ તો લગભગ 8 થી 9 ગામ એવા છે જેમાં મરચું પાકે છે. અને આ મરચા ઉપરથી આપણે જોતા હોય છે કે આખા ગુજરાતની અંદર જે છે એ ગોંડલનું મરચું કહી અને પ્રખ્યાત ગોંડલનું મરચું એમ કરીને વેચવામાં આવે છે. હવે આખા 8 ગામની અંદર જે મરચું પાકે છે ને એ ગોંડલને પૂરું થઈ શકે એમ નથી. એટલે ગોંડલની અંદર મરચું પૂરું થઈ શકતું નથી. એટલે ભૂસું, કેમિકલ બધું જ ભેગું કરી અને આ મરચું જે છે આખા ગુજરાતમાં એ મોકલી દેવામાં આવે છે. એટલે આ નકલી મરચાં કહી શકાય, નકલી મરચુંનો વેપાર હોય કે નકલી દૂધનો વેપાર હોય, નકલી બિયારણનો વેપાર હોય, નકલી ખાતરનો વેપાર હોય, કે આ નકલી જે બેફામ અત્યારે થઈ રહ્યું છે, નકલીની જે હારમાળા જે અત્યારે રચાઈ રહી છે તેમાં જે ફૂડ સેફ્ટી હોય અથવા તો કહી શકાય કે જેની પર લગામ લગાવવા માટેના જેટલા પણ સત્તાધીશ હોય એને ખરેખર આની પર કાર્યવાહી કરવાની જોઈએ. જો કાર્યવાહી કરવામાં નહીં આવે
તો આવનાર દિવસોની અંદર આપણા આરોગ્ય સાથે ગંભીર ચેડાઓ જે અત્યારે થઈ રહ્યા છે એના કરતાં પણ વધારે ગંભીર ચેડાઓ થશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.